કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે ધરતીપુત્રોને તાકીદે સહાય પેકેજ આપવાની માંગ સાથે આજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ આહિર, શહેર પ્રમુખ લખમીર રબારી, કેતન પાચાણીના નેજા હેઠળ યોગેશ પોકારે મામલતદાર રાકેશ પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને તાકીદે સરકાર સર્વે કરીને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી હતી. ઉપરાંત ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે, પાક વીમા યોજના તાકીદે ચાલુ થાય, ટેકાના ભાવે ખરીદીના માપદંડો ફેરફાર કરવામાં આવે, શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ, ખાતર સહિતની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ એચ કુંભારની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા લખપત મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. આજે નખત્રાણા મામલતદાર કચેરી ખાતે અમે કમોસમી વરસાદ એટલે કે અતિવૃષ્ટિ આખા ગુજરાતમાં થઈ છે, તેમજ નખત્રાણા તાલુકાના દરેક ગામની અંદર બાગાયતી પાક હોય, ભૂતળી એટલે મગફળીના પાક હોય, કપાસના પાક હોય, અનેક પાકોની અંદર બહુ મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે. જે નુકસાનીના વળતર પેટે અમે સરકાર પાસે આજે માંગ કરી છે કે સહકારી બેંકો હોય કે સહકારી ક્ષેત્રની અંદર મંડળી હોય જેની અંદર ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ, એ પાક ધિરાણ તમામે તમામ માફ કરવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે. સરકારે જાહેરાત કરી છે કે સર્વે કરી અને ખેડૂતોને હેક્ટરે 22,000 રૂપિયા વળતર આપવામાં આવશે, પરંતુ 22,000 રૂપિયા એ વળતર મામૂલી વળતર છે, ખેડૂતોને પોસાય તેમ નથી. લાખો રૂપિયાનું નુકસાન છે અને અમે નખત્રાણા તાલુકા કોંગ્રેસ વતી આજે મામલતદાર સાહેબને, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ખેડૂત નવા પાક વાવી શકે એના માટે તાત્કાલિક અસરથી એની સહાય ચૂકવવામાં આવે.